હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું। જો મિત્રો તમારી જોડે આધાર નંબર હોય તો તમે એને કઈ રીતે ડાઉનલોડ કરશો અને એની જે સ્લીપ આવે છે સ્લીપના આધારે તમે કઈ રીતે ડાઉનલોડ કરશો। તો આજે હું તમને સ્લીપના આધારે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો જો ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશનને અલાઉ કરી લેજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારું જે મોબાઈલની અંદર કાં તો કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ઓપન કરીને સર્ચ બારમાં તમારે UIDAI તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે UIDAI સર્ચ કરશો એટલે ફર્સ્ટમાં એક આધાર કાર્ડની લિંક આવશે, એના પર તમારે ક્લિક કરવાની છે। અહીંયા આગળ જુઓ UIDAIની જે લિંક છે ફર્સ્ટમાં એના પર તમારે ક્લિક કરવાની છે અને અહીંયા આગળ મિત્રો તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની છે અને ભાષા જેવી તમે સિલેક્ટ કરશો એટલે બીજું પેજ તમારી સામે આવી જશે। જુઓ આ રીતે। તો ફર્સ્ટમાં અહીંયા આગળ જે માય આધારનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે અને એની નીચે અપડેટ યોર આધાર અને એની બાજુની અંદર ગેટ આધાર, એના નીચે ડાઉનલોડ આધારનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે બીજું ડેશબોર્ડ શો થઈ જશે। અહીંયા આગળ તમારે એનરોલમેન્ટ આઈડી નંબરનો જે બીજો ઓપ્શન છે એને તમારે સિલેક્ટ કરવાનો છે। એને સિલેક્ટ કર્યા પછી નીચેની બાજુ એન્ટર 14 ડિજિટ એનરોલમેન્ટ આઈડી નંબર, એમાં તમારે જે રસીદનો એટલે કે સ્લીપનો નંબર છે એ નંબર નાખવાનો છે। એ નંબર નાખ્યા પછી એની નીચે સિલેક્ટ ડેટ એટલે તમારે તારીખ સિલેક્ટ કરવાની છે। અહીંયા આગળ જે પણ તારીખની અંદર તમારે જે સ્લીપ જનરેટ થઈ છે એટલે કે જે રસીદ બની છે એ તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। પછી સિલેક્ટ ટાઈમ પણ એ સ્લીપની અંદર આપેલો હશે, એ ટાઈમ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાનો છે। ટાઈમ સિલેક્ટ કર્યા પછી એની નીચે જે કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ નાખી દેવાનો છે અહીંયા આગળ। અને કેપ્ચર કોડ નાખ્યા પછી મિત્રો તમારે જે સેન્ડ OTPનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। જેવું સેન્ડ OTP કરશો એટલે આ રસીદની અંદર જે તમે મોબાઈલ નંબર આધાર બનાવવા માટે આપ્યો છે એ નંબર પર એક OTP જનરેટ થશે। એ OTP આ જે એન્ટર OTPનું જે બોક્સ ઓપન થયું છે એની અંદર તમારે OTP નાખી દેવાનો છે। ને OTP નાખ્યા પછી મિત્રો તમારે વેરીફાય એન્ડ ડાઉનલોડનો જે નીચે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કરશો એટલે તમારું જે આધાર કાર્ડ છે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે। મિત્રો જુઓ આ રીતે થોડી પ્રોસેસ લીધા પછી જે તમારું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે। આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જાય એના પછી જો તમારે એને ફાઇલને ઓપન કરીને જોવી હોય તો તમારે એના પર ક્લિક કરવાની છે। અને અહીંયા આગળ મિત્રો તમારે તમારા આધાર કાર્ડની અંદર જે નામ છે તમારું ફર્સ્ટમાં એટલે આગળનું જે નામ છે એના 4 અક્ષર આગળના અંગ્રેજીમાં કેપિટલમાં નાખવાના અને બીજા 4 અક્ષર તમારું જે વર્ષ છે એ વર્ષ તમારે નાખવાનું। પછી જ આ જે ફાઇલ છે એ PDF ઓપન થશે। તો આ રીતે તમે આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો મિત્રો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આગળ શેર કરજો। જય હિન્દ, જય ભારત।